આજે 7 જાન્યુઆરીએ 4 જ શેર એવા છે કે જેની મૂવમેન્ટથી કમાણી થઈ શકે. પહેલું છે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. આ જે શેર ગ્રીન ઝોનમાં રહેશે નક્કી છે, કારણ કે બે પ્રોજેક્ટ છે, એક છે ગુજરાતમાં અને એક કર્ણાટકમાં. એના માટે કંપની છે તે સક્સેસફુલ બિડર બની છે એમ એમણે કીધું છે. બીજું છે નેસ્કો, કેમ કે બેંગલુરુ ચેન્નઈ એક્સપ્રેસ કોરિડોર ફેઝ 2ના સાઉથ ઝોનમાં આમને અમુક કામકાજ મળ્યું છે, બધું ડેવલપમેન્ટ કરવાનું. ને આ હાઈએસ્ટ બિડ હતી આમની કંપનીની. હવે જે ડેવલપમેન્ટ કોસ્ટ છે એ છે 75 કરોડ. 3 વર્ષમાં કંપનીએ કામ પૂરું કરવાનું રહેશે અને પછી જ્યારે પ્રોજેક્ટ ચાલુ થશે તો કંપનીને દર વર્ષે 350 કરોડની ઇન્કમ થશે એવું એક અંદાજ છે. એટલે આ મોટા પોઝિટિવ ન્યૂઝ છે એમના માટે. ત્રીજું છે મેક્રોટેક ડેવલપર્સ. હવે આમણે જે તે ડિસેમ્બર ક્વાર્ટરના પ્રી સેલના આંકડા જે છે આમના 32% વધી ગયા વર્ષના ડિસેમ્બર ક્વાર્ટરની સરખામણી, અને હવે પહોંચી ગયું છે 4,510 કરોડ પ્રી સેલ્સ. એટલે કંપનીના રિઝલ્ટ સારા આવશે એવી વખતે આજે છે તે શેરની જે લેવાલી છે એવરેજ કરતાં વધારે રહેશે નક્કી છે. અને ચોથું છે અશોકા બિલ્ડકોન. હવે આમની સબસિડિયરીને NHAI એટલે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા પાસેથી પશ્ચિમ બંગાળમાં 4 લેનનો એક ઇકોનોમિક કોરિડોર ડેવલપમેન્ટ કરવાનો છે એક ભાગ. એના માટે કંપનીએ છે તે કન્સેશન એગ્રીમેન્ટ કર્યા છે અને પ્રોજેક્ટની કુલ વેલ્યુ 1,391 કરોડ છે. એટલે અશોકા બિલ્ડકોનના શેરમાં બી આજે પોઝિટિવિટી જોવા મળશે. બીજું લિસ્ટિંગમાં જોઈએ, આ બધા બીજા શેર ઉપર બી ધ્યાન રાખજો કે આજે હવે લિસ્ટિંગ છે મેઇન બોર્ડમાં એન્ડોફાર્મ ઇક્વિપમેન્ટનું, અને SME સેગમેન્ટમાં છે ટેકનિકેમ ઓર્ગેનિક્સનું. અને પછી આજે જે રિઝલ્ટ અમુક જાહેર થશે ડિસેમ્બર ક્વાર્ટરના, એના મેઇન વાત કરીએ તો વન મોબીક્વિક સિસ્ટમ્સ, GM બ્રુવરીઝ, દર્શન ઓરના, કોર ફૂડ કૃષ્ણ વેન્ચર્સ અને લીલ ઇલેક્ટ્રિકલ્સ અને VR વુડાટ, આ બે એક કંપની છે. આ બધાના આજે ક્વાર્ટર રિઝલ્ટ જાહેર થશે. હવે સેન્સેક્સ નિફ્ટીનું જોયું તો ગઈકાલે અમેરિકામાં S&P અને નાસ્દાક વધ્યા હતા, ડાઉ જોન્સ આંશિક માઇનસમાં બંધ રહ્યું. યુરોપમાં બધા માર્કેટ વધેલા. આજે એશિયામાં જોઈએ તો જપાન હમણાં 7.50 સુધીમાં જપાન 2.43%, સિંગાપુર 0.06%, તાઇવાન 1.39%, સાઉથ કોરિયા 1.06% અને ચીન 0.09% પ્લસમાં છે. ખાલી હોંગકોંગ 0.42% માઇનસમાં છે. ગિફ્ટ નિફ્ટી પણ 0.24% પ્લસમાં છે. એટલે આ ટ્રેન્ડને જોઈએ તો આપણે એમ જ કહીએ કે સેન્સેક્સ નિફ્ટી પ્લસમાં ખુલશે એવા સંકેત છે. પણ હવે કાલની જેમ ના થાય. કાલે બી માર્કેટ છે તે માઇનસમાં જરાક ખુલેલું, પછી પ્લસમાં આવી ગયું હતું. પણ હવે આ HMPV વાયરસના અપડેટને લીધે પાછું ઘટવા લાગેલું. એટલે ધ્યાન રાખજો, આ ન્યૂઝ ઉપર હવે ધ્યાન રાખજો. આ ન્યૂઝને લઈને છે ને કન્ફ્યુઝન બી બહુ છે. ઇન્સ્ટાગ્રામમાં ઘણી રીલ ફરી રહી છે જેમાં જે ઇન્ડિયન સિટીઝનો છે એ જેવું નાખી રહ્યા છે કે ભાઈ અમે જુઓ ચાઇનામાં છે ને અહીંયા એવું કાંઈ છે નહીં, કોઈએ માસ્ક નથી પહેર્યા. એક બંદાએ તો હોસ્પિટલમાં જઈને વિડીયો બનાવ્યો છે કે જો અહીંયા કોઈ હોસ્પિટલ પર જ નથી, ન્યૂઝ બધા ફેક છે. એટલે આ વખતે બહુ કન્ફ્યુઝન છે. એટલે ન્યૂઝને જોવામાં બી ધ્યાન રાખજો, અને મને પણ કોઈ એવી કોઈ અપડેટ રહેશે તો આપણે ચર્ચા કરતા જ રહીશું.